મિત્રો આમ જોવા જઈએ તો એમના નાનપણમાં અથવા તો તેમના જીવનમાં ઘણી બધી સ્ટ્રગલ હતી. તેમણે મેગેઝિન પણ વેચ્યું છે, પોપકોર્ન પણ વેચ્યા છે અને ડ્રાઇવિંગ પણ કર્યું છે. આવી બધી મહેનત કરી છે. ત્યારબાદ એ ફેમસ થયા એમની ક્રિએટિવિટીથી, એમના આર્ટથી. અને આજે આપણે ભણવા જઈ રહ્યા છે ધોરણ 12ના યુનિટ 2નું રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. સો હિયર વી ગો ફોર ધ ચેપ્ટર. બટ બિફોર ઇટ, જો હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી દેજો. જો મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરજો. સો હિયર વી ગો ફોર ધ ચેપ્ટર યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. મિત્રો જેમ અહીંયા આપણે ટાઇટલની વાત કરીએ એમ અનફર્ગેટેબલ એટલે કે ભૂલાય નહીં તેવા વોલ્ટ ડિઝની. મિત્રો આ વોલ્ટ ડિઝની એ વ્યક્તિ હતા કે જેમણે મિકી માઉસ, ડોનાલ્ડ ડક અને ગુફી જેવા મહાન પાત્રો કાર્ટૂનના ની રચના કરી હતી. એમ તેમણે ઘણા બધા કાર્ટૂન બનાવ્યા હતા, પરંતુ આ જે ખાસ તો મિકી માઉસ જે હતા જેનાથી એ ફેમસ થઈ ગયા હતા અને બહુ મહાન નામના કમાવી હતી, એના વિશે આ વાત છે, એમના જીવનચરિત્રની વાત છે. એમના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે આ ચેપ્ટર. હિયર વી ગો ફોર ઇટ. ધ ફર્સ્ટ લાઇન ઇઝ હિયર, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. માય એટલે મારો, બ્રધર એટલે ભાઈ, વોલ્ટ એટલે વોલ્ટ, ઇઝ એટલે છે, નો મોર એટલે નથી. મારો જે ભાઈ છે વોલ્ટ એ હવે નથી એટલે કે જીવતો નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ over the studio where he turned out the cartoons, nature films and the feature movies that made him known and loved around the world. એવું કે છે મારો ભાઈ જીવતો નથી, યેટ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ એટલે કે તેનો પ્રભાવ, લિંગર્સ એટલે કે લાગે છે, લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, લિવિંગ એટલે જીવતો, પ્રેઝન્સ એટલે હાજર, કે જાણે એની જીવિત હાજરી હોય એવું લાગે છે. ઓવર ધ સ્ટુડિયો એટલે કે સ્ટુડિયોમાં, વેર કે જ્યાં, હી ટર્ન આઉટ, હી એટલે તે, ટર્ન આઉટ એટલે રચના કરતો હતો, ધ કાર્ટૂન્સની, નેચરલ ફિલ્મ્સ, બરાબર, નેચર ફિલ્મ્સની એન્ડ ફીચર મૂવીની જ્યાં રચના કરતો હતો ત્યાં એની જાણે હાજરી હોય એવું લાગે છે. ધેટ મેડ કે જેણે બનાવ્યો, ધેટ એટલે કે જેણે, મેડ એટલે બનાવ્યો, હિમ એટલે તેને, નોન એટલે કે જાણીતો, એન્ડ લવડ એટલે કે પ્રેમાળ, પ્રેમ કરતો બનાવ્યો, અરાઉન્ડ ધ વર્લ્ડ કે જેના દ્વારા વિશ્વની અંદર એ પ્રખ્યાત થયો અને લોકોના દ્વારા એને પ્રેમ મળ્યો. એવા સ્ટુડિયોની અંદર જાણે એની હાજરી હોય, ભલે નથી છતાં પણ એવું લાગે છે કે જાણે એની હાજરી હોય. મિત્રો વોલ્ટ ડિઝનીની આપણે જેમ જેમ આગળ ભણવા જશું એમ આપણે જોઈશું. જેમ કીધું એમ બહુ મહાન એવું ફેમસ પાત્ર હતું અને આ ચેપ્ટર પણ ઘણું મોટું છે, એટલે આપણે આ ચેપ્ટરને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. નેક્સ્ટ પાર્ટ છે એ થોડા જ સમયમાં મળી જશે. હિયર વી ગો ફોર ધ ફર્સ્ટ પાર્ટ. અત્યારે આપણે પહેલો પાર્ટ ભણવા જઈ રહ્યા છીએ. સો નેક્સ્ટ લાઇન ઇઝ ઇવન, સી દેટ, ઇવન now as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figurehead bored in thought about some new project. એવું કે છે even now, અત્યારે પણ, as I walk જેમ હું ચાલું છું, અરાઉન્ડ એટલે આસપાસ, સ્ટુડિયો એટલે સ્ટુડિયો, ક્રૂ એટલે જે સભ્યો, જે સ્ટુડિયોની અંદર ક્રૂ એટલે કે જે સભ્યો કામ કરે છે મિત્રો એને ક્રૂ કહેવામાં આવે છે. કે સ્ટુડિયોના ક્રૂ એટલે કે સ્ટુડિયોના કામ કરતા લોકો વચ્ચે જ્યારે હું જાઉં છું, આઈ હાફ એક્સપેક્ટ, હું એવું અનુભવું છું અથવા તો ફીલ કરું છું, ટુ એન્કાઉન્ટર દેટ ટોલ એટલે ઊંચો, કન્ટ્રી બોય એટલે કે દેશી છોકરો, ફિગર એક દેશી છોકરા જેવું મને ઊંચો દેખાતો એવો ભાવ થાય છે, એવો અનુભવ થાય છે. હેડ બોવેડ, હેડ એટલે માથું, બોવેડ એટલે નીચે નમેલું છે, ઇન થોટ એટલે કે વિચારોમાં, અબાઉટ એટલે ના વિશે, સમ એટલે કંઈક, ન્યૂ એટલે નવા, પ્રોજેક્ટ એટલે યોજના વિશે. જાણે કોઈક દેશી છોકરો છે ઊંચો એવો, એ નીચું માથું રાખીને કોઈક નવી યોજના વિશે વિચારતો હોય એવું મને અનુભવ થાય છે. જેમ કે મારો ભાઈ જ છે એમ. What was so much the driving force behind all we did, from the making movies to the building Disneyland, that people constantly mention his name as if he were still alive? See that? એવું કે છે what was so much driving force behind all we did. What એટલે what was એટલે હતો, સો મચ એટલે ખૂબ જ, ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે મિત્રો ડ્રાઇવિંગ ફોર્સ, ડ્રાઇવિંગ એટલે થાય છે પ્રેરક, ફોર્સ એટલે બળ, એક પ્રેરક બળ હતો, બિહાઇન્ડ એટલે અમારી પાછળ, ઓલ એટલે બધાની, વી એટલે અમે, અમારી પાછળ એક એવું પ્રેરક બળ હતો કે વોટ વી ડીડ કે જે પણ અમે કંઈ કાર્ય કર્યું એમાં એક પ્રેરક બળ તરીકેની એની ભૂમિકા હતી. ફ્રોમ મેકિંગ મૂવીઝ, ફ્રોમ એટલે થી, મેકિંગ એટલે બનાવવાનું, મૂવીઝ એટલે ચલચિત્ર બનાવવાથી લઈને ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, બિલ્ડિંગ એટલે ઇમારત,
ડિઝનીલેન્ડ એટલે મિત્રો ડિઝનીલેન્ડ તમે કદાચ એના વિશે જાણો તો આ ડિઝનીલેન્ડ શબ્દ છે એને આપણે જો થોડું એક્સપાન્ડ કરીએ અથવા તો વિસ્તૃત સમજીએ તો વિશ્વની અંદર અત્યારે ઘણા બધા એવા દેશ છે જેની અંદર ડિઝનીલેન્ડ એક ઝૂ, જેમ અત્યારે ઝૂ હોય છે કે અથવા તો કોઈ ફરવાલાયક સ્થળ હોય છે, એમ ડિઝનીલેન્ડ એક એવી જગ્યા ઊભી કરવામાં આવે છે, એક એવું લેન્ડ ઊભું કરવામાં આવે છે કે જેની અંદર નકરું ઘણા બધા કાર્ટૂન કેરેક્ટર્સ જોવા મળે છે, રાઇડ્સ હોય છે, એક મેળા જેવું હોય છે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો, કે આવું એક ડિઝનીલેન્ડ આપણા વિશ્વની અંદર ખૂબ ઓછી જગ્યાએ છે, એની ફ્રેન્ચાઇઝી મળે અથવા તો એ બનાવવા માટે, કારણ કે બહુ મોટા પાયા પર બનાવવામાં આવે છે, જેમ એસેલવર્લ્ડ છે બોમ્બેની અંદર, એમાં ડિઝનીલેન્ડ વિશ્વની અંદર ઘણા બધા દેશની અંદર છે. એટલે એવું કે છે કે મૂવી બનાવવાથી લઈને આ ડિઝનીલેન્ડ બિલ્ડિંગ બનાવવા સુધી એ પ્રેરક બળ બન્યા હતા. that people constantly mention his name as if he were still alive. people એટલે લોકો, constantly એટલે સતત, મેન્શન એટલે યાદ કરતા હતા, હિઝ નેમ એટલે તેનું નામ, લોકો સતત તેનું નામ ઉચ્ચારતા હતા, એઝ ઇફ કે જેમ, હી એટલે તે, વેર એટલે હતા, સ્ટીલ અલાઇવ એટલે કે હજી પણ એ જીવતા હોય એમ સતત લોકો એને યાદ કરે છે અથવા તો એનું નામ લે છે. એના પછી જો નેક્સ્ટ શું કહે છે, એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. બરાબર, એવરી ટાઈમ એટલે દર વખતે, વી એટલે અમે, શો એટલે બતાવતા હતા, ન્યૂ પિક્ચર એટલે નવું ચિત્ર, ઓર અથવા તો ઓપન એ ન્યૂ ફીચર, ઓપન એટલે ખોલતા હતા, ન્યૂ ફીચર એટલે નવું પાસું, એટ ડિઝનીલેન્ડ એટલે કે આ ડિઝનીલેન્ડમાં અમે કાં તો પિક્ચર બતાવતા હતા નવું અથવા તો નવું પાસું ખોલતા હતા, ત્યારે સમવન એટલે કોઈક ઇઝ બાઉન્ડ ટુ સે, એ ચોક્કસપણે કહેતું હતું, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. આ એટલે હું, વન્ડર એટલે આશ્ચર્ય છું, હું આશ્ચર્ય છું, કોઈક એવું કહેતું હતું જ્યારે આ બધું જોઈને કે હું આશ્ચર્ય છું, હાવ એટલે કેવી રીતે, વોલ્ટ એટલે વોલ્ટને, વુડ લાઇક એટલે કે ગમતું હશે, ઇટ એટલે તે, આ બધું કેમ વોલ્ટને ગમતું હશે. એન્ડ વેન this happens, I personally realized that it was something he himself had planned. એવું કે છે, એન્ડ વેન ધીસ હેપન્સ, અને વેન એટલે જ્યારે, ધીસ એટલે હેપન્સ એટલે બન્યું, જ્યારે આ બન્યું, આઈ પર્સનલી, આ એટલે હું, પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, રિયલાઇઝ એટલે અનુભવ થયો, મને વ્યક્તિગત રીતે અનુભવ થયો, દેટ ઇટ વોઝ સમથિંગ, ઇટ એટલે તે, વોઝ એટલે હતું, સમથિંગ એટલે કંઈક, હી એટલે તેણે, હિમસેલ્ફ એટલે પોતાની જાતે, હેડ પ્લાનેડ એટલે કે યોજના કરી હતી. ત્યારે મને અનુભવ થયો કે સાચે જ એણે કંઈક પોતાની રીતે આ જે રચના કરી હતી અથવા તો યોજના કરી હતી એ સાચે જ બહુ અદ્ભુત હતી. For my imaginative and industrious brother left in a project in a progress too. એવું કે છે, આગળની આપણે પછી ચર્ચા કરીએ. ફોર એટલે માટે, માય એટલે મારો, ઇમેજિનેટિવ એટલે કે કાલ્પનિક, ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, ઇન્ડસ્ટ્રીયસ એટલે મિત્રો થાય છે ઉદ્યમી અથવા તો મહેનતુ, મારો જે કાલ્પનિક, કલ્પનાશીલ અને મહેનતુ ભાઈ હતો, લેફ્ટ એટલે છોડીને ગયો હતો, ઇનફ એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સ એટલે યોજનાઓ, ઇન પ્રોગ્રેસ એટલે કે કાર્ય કરવા માટે. બરાબર, એ એવું કહે છે અહીંયા એનો ભાઈ રોય ડિઝની કે એ ભલે મૃત્યુ પામી ગયા છતાં પણ એટલા બધા પ્રોજેક્ટ મૂકીને ગયા. કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. કીપ એટલે કે એ પ્રોજેક્ટો, કીપ એટલે રાખતા હતા, રેસ્ટ ઓફ એટલે કે બાકીના સમયમાં અથવા તો મેની યર્સ ઘણા બધા વર્ષો સુધી અમને વ્યસ્ત રાખે એટલા બધા પ્રોજેક્ટ એ મૂકીને ગયા હતા. ત્યારબાદ એના ભાઈ વિશે શું કહે છે જો રોય ડિઝની, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ વોઝ એટલે હતા, કોમ્પ્લેક્સ એટલે કે સમજાય નહીં તેવા મિત્રો, કે જેને સરળ રીતે ન સમજી શકાય એવા માણસ હતા, એવા કોમ્પ્લેક્સ માણસ હતા. ટુ ધ રાઇટર્સ, producers and the animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination of any story or idea. એવું કે છે બીજા બધા માટે કોમ્પ્લેક્સ મેન હતા કે ન સમજાય એવા, પરંતુ ટુ ધ રાઇટર્સ એટલે કે લેખકો માટે, પ્રોડ્યુસર એટલે કે જે પ્રોડ્યુસર છે એના માટે, એન એનિમેટર કે જે આ એનિમેશનની રચના કરતા હતા એમના માટે, who work with him, who એટલે કે જે, વર્ક એટલે કામ કરતા હતા, with him એટલે તેમની સાથે, he was તેમના માટે, he એટલે તે, was એટલે હતા, genius એટલે કે એકદમ બુદ્ધિમાન વ્યક્તિ, who had એટલે કે જેની પાસે હતું, એન એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે કહે છે મિત્રો વધારાની આવડત, બરાબર, કંઈક એવું અદ્ભુત આવડત હતી. ટુ એડ ઉમેરવા માટે, એન એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે કે કંઈક જે છે એની કરતાં વધુ આગળ લઈ જવું અથવા તો સામાન્ય કરતાં અસામાન્ય, એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કલ્પનાનું એવું અસામાન્ય એમની પાસે વિચારો હતા. ટુ એડ
એની એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી, કોઈ પણ વાર્તાની અંદર અથવા તો કોઈ પણ વિચારોની અંદર એ એમની એટલી બધી સારી એવી કલ્પના ઉમેરી શકતા હતા, એટલે એમના માટે એ બહુ જીનિયસ હતા. અને એવું કહે છે, સી દેટ નેક્સ્ટ, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who watch his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the એટલે માટે, મિલિયન્સ એટલે કે લાખો, ઓફ પીપલ એટલે લોકો માટે, બરાબર, લાખો લોકો માટે, વુ એટલે કે જે વોચડ એટલે જોતા હતા, હિઝ ટીવી શો એટલે કે તેમનો ટીવી શો, હી વોઝ એમના માટે, હી એટલે તે, વોઝ એટલે હતા, વામ એટલે હૂંફ આપતા, કાઇન્ડલી પર્સનાલિટી એટલે કે કરુણામય ચારિત્ર, કે જે બ્રિંગિંગ એટલે લાવવું, ફન એટલે આનંદ અથવા તો રમૂજ, એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હાઉસ, પ્લેઝર એટલે ખુશી, ઇન્ટુ એટલે માં, ધેર એટલે તેમના, હોમ્સ એટલે ઘરે. એ આ લાખો લોકો માટે એમના ઘરની અંદર આનંદ અને ખુશી લાવનારા એવા વ્યક્તિ હતા, જે પણ એમનો ટીવી શો જોતા હતા. એના પછી નેક્સ્ટ to the bankers, here we can see, to the bankers who finance us, I am sure he seemed like a wild man hell-bent for the bankruptcy. એવું કહે છે, ટુ ધ બેન્કર્સ એટલે કે જે બેન્કર્સો હતા, જેમણે વુ એટલે કે જેમણે ફાઇનાન્સ એટલે કે અમને રૂપિયા આપ્યા હતા, અસ એટલે અમને, આઈ એમ શ્યોર, આઈ એટલે હું, એમ એટલે છું, શ્યોર એટલે ખાતરી, કે મને ખાતરી હતી, હી સીમ્ડ એટલે કે તેમને, સીમ્ડ એટલે લાગતો હતો, લાઇક એટલે કે ના જેવો, વાઇલ્ડ મેન એટલે કે જંગલી માણસ અથવા તો ઉદ્યમી માણસ, હેલ બેન્ટ ફોર ધ બેન્કરપ્સી એટલે મિત્રો બેંકનું દેવાળું ફૂંકવું, એની જેવો એમને દેખાતો હતો, અથવા તો એ ફાઇનાન્સ જે એમણે કર્યા હતા બેન્કર્સોને, એમને એ વ્યક્તિ એવો લાગતો હતો, મારો ભાઈ વોલ્ટ. બટ ટુ મી એટલે મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પરંતુ એ મારા માટે, હી એટલે તે, વોઝ એટલે તો, માય એટલે મારો, અમેઝિંગ એટલે અદ્ભુત, કિડ બ્રધર એટલે મારો ભાઈ. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ, ફૂલ ઓફ એટલે કે નાથી ભરેલું, ઇમ્પ્રેક્ટિકલ એટલે કે બિનવ્યવહારુ, ડ્રીમ્સ એટલે સપનાઓથી, બિનવ્યવહારુ સપનાઓથી ભરેલો હતો, દેટ કે જેણે, હી મેડ કમ ટ્રુ એટલે તેણે, મેડ કમ ટ્રુ એટલે કે એણે સાચા કર્યા, એ સપનાઓને એણે સાચા કર્યા, એવો મારો ભાઈ હતો. એના પછી નેક્સ્ટ કહે છે, ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ ધ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોટ વોઝ સ્કેચ હિઝ ફાસ્ટ એનિમલ્સ. એવું કે છે, ધ એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનની વાડી, એન્ડ વીપિંગ વિલોઝ એટલે કે વીપિંગ એટલે હર્યા ભર્યા, વિલોઝ એટલે કે ઝાડ, સ્ટેન્ડ ગ્રીન એટલે કે સ્ટેન્ડ એટલે ઊભા હતા, ગ્રીન એટલે લીલાછમ ઊભા હતા, એન્ડ બ્યુટીફુલ અને સુંદર, એટ અવર ઓલ્ડ ફાર્મ અવર એટલે અમારા, ઓલ્ડ એટલે જૂના, ફાર્મ એટલે ખેતરમાં, અમારા જૂના ખેતરની અંદર સફરજનની વાડી અને હર્યા ભર્યા ઝાડ ઊભા હતા, વેર કે જ્યાં, વોલ્ટ સ્કેચ્ડ એટલે દોર્યું હતું, હિઝ એટલે તેનું, ફર્સ્ટ એટલે પ્રથમ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓનું ચિત્ર, તેણે પ્રથમ વખત પ્રાણીઓના ચિત્ર દોર્યા હતા, મને યાદ છે. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. એવું કે છે, આઈ રિકોલ, આ એટલે મને, રિકોલ એટલે યાદ છે, મને યાદ છે, હાવ એટલે કેવી રીતે, વોલ્ટ એન્ડ આઈ, વોલ્ટ અને હું એટલે મિત્રો કોણ, હા રોય, એનો બ્રધર જે હતો એ રોય ડિઝની, એ કહે છે કે હું અને વોલ્ટ વુડ સ્નગલ એટલે ભેટીને ચોંટીને રહેવું, ટુગેધર એટલે ભેગા, ઇન બેડ એટલે પથારીમાં, હજી પણ મને યાદ છે કે પથારીમાં અમે લપાઈને જોડે સૂતા હતા, એન્ડ હિયર એટલે સાંભળતા હતા, હોન્ટિંગ એટલે ડરાવની, વિસલ એટલે સિસોટી અથવા તો સિટી, ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. લોકોમોટિવ એ ટ્રેન છે મિત્રો, એટલે કે જે લોકોમોટિવ ટ્રેન પસાર થતી હતી, પાસિંગ એટલે પસાર થતી, ઇન ધ નાઇટ એ રાતમાં પસાર થતી, એની અમે વિસલ સાંભળતા હતા. અવર અંકલ માઇક વોઝ, અવર એટલે અમારા, અંકલ એટલે અંકલ, માઇક એટલે માઇક, વોઝ એટલે હતા, અમારા અંકલ માઇક વોઝ હતા, શું હતા, સી હિયર વી કેન સી ધ પિક્ચર્સ ઓફ વોલ્ટ ડિઝની. આ જે વોલ્ટ ડિઝનીનો પિક્ચર છે, આ વ્યક્તિ છે પોતે, અને એમણે જે કાર્ટૂન દ્વારા એ ફેમસ થયા એ મિકી માઉસ છે. અહીંયા ડિઝનીલેન્ડની અંદર એમણે જે ટ્રેન ચાલુ કરી હતી એનું પણ અહીંયા ચિત્ર છે, આપણે જોઈ શકીએ છીએ. સી દેટ, એવું કે છે, અમારા અંકલ જે હતા માઇક વોઝ એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. એવું કે છે, અમારા જે એન્જિનિયર અંકલ હતા, હી હેડ બ્લો, હી એટલે તે, હેડ એટલે બ્લો એટલે વગાડતા હતા અથવા તો ફૂંકતા હતા, હિઝ વિસલ એટલે તેમની સિટી, વન લોંગ એટલે એક લાંબી, એન્ડ ટુ શોર્ટ એટલે કે બે ટૂંકી, જસ્ટ ફોર અસ, જસ્ટ એટલે ફક્ત, ફોર એટલે માટે, અસ એટલે અમારા માટે જ, અમે એ સાંભળી શકીએ એટલા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ નેવર એટલે ક્યારે નહીં, લોસ્ટ એટલે ગુમાવ્યું, હિઝ એટલે તેનો, લવ એટલે પ્રેમ, ફોર એટલે માટે, ટ્રેન્સ
ટ્રેન્સ એટલે ટ્રેન. વોલ્ટે ક્યારેય પણ ટ્રેન પ્રત્યેનો એનો જે લગાવ હતો, એનો જે પ્રેમ હતો, એ ક્યારેય એને ગુમાવ્યો નહીં. એ મોટો થયો ત્યારે પણ એને એના પ્રત્યે પ્રેમ હતો. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. સી દેટ, અહીંયા જે આપણે આગળ ઉપર ચિત્ર જોયું મિત્રો, એ જે ડિઝનીલેન્ડની અંદર એણે જે ટ્રેન મૂકી હતી એનું ચિત્ર છે. એવું કે છે યર્સ લેટર એટલે કે વર્ષો પછી ઓલ્ડ ફેશન ટ્રેન્ડ, ઓલ્ડ એટલે જૂની, ફેશન એટલે પુરાણી અથવા તો દેખાતી, ટ્રેન એટલે ટ્રેન, વોઝ એટલે હતી, વન ઓફ ધ ફર્સ્ટ એટલે સૌથી પ્રથમ, અટ્રેક્શન એટલે આકર્ષણ, એટ ધ ડિઝનીલેન્ડ એણે જે આ ટ્રેન જૂની મૂકી હતી ત્યાં, એની ડિઝનીલેન્ડ જે સંસ્થા હતી અથવા તો એનું જે ઇન્સ્ટિટ્યૂટ હતું એની અંદર એ સૌથી પ્રથમ આકર્ષણનું કેન્દ્ર હતી. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર, એઝ ફાર એટલે કે જેટલું પાછળ, બેક એટલે પાછળ, જેટલું હું ભૂતકાળને યાદ કરું, આઈ કેન રિમેમ્બર, આઈ એટલે હું કેન એટલે કરી શકું છું, રિમેમ્બર એટલે યાદ. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ એટલે વોલ્ટ, વોઝ એટલે હતો, ડ્રોઈંગ એટલે દોડતો. એ જ્યારે પણ સમય મળતો હતો ત્યારે કંઈક ને કંઈક દોડતો હતો. એનો ભાઈ એવું કહે છે કે વોલ્ટ ડિઝની જ્યારે પણ સમય મળે ત્યારે કંઈક ને કંઈક દોડતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર એ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. ધ ફર્સ્ટ મની, ફર્સ્ટ એટલે પ્રથમ, મની એટલે પૈસા. હી એવર મેડ, હી એવર મેડ એટલે કે મિત્રો એણે બનાવ્યા હતા અથવા તો કમાવ્યા હતા. જે પહેલાં પૈસા, હી એટલે તેણે, મેડ એટલે બનાવ્યા હતા. વોઝ એ નિકલ, નિકલ એટલે મિત્રો અમેરિકાની અંદર એ સમયે નિકલ દેટ મીન્સ 5 સેન્ટ, જેમ 5 પૈસા અથવા તો 5 રૂપિયા આપણે કહીએ એમ નિકલને 5 સેન્ટને નિકલ કહેવામાં આવે છે. કે એણે 5 નિકલ કમાવ્યા હતા અથવા તો બનાવ્યા હતા. ફોર અ સ્કેચ, સ્કેચ એટલે દોરીને અથવા તો ચિત્ર દોરીને, ઓફ અ નેબર્સ હોર્સ એટલે કે પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને એ કમાવ્યા હતા. ત્યારબાદ he studied cartooning in Chicago and then started a litter animated cartoon company in Kansas City that flopped. he એટલે તેને સ્ટડીડ એટલે ભણ્યો હતો, કાર્ટૂનિંગ એટલે કાર્ટૂનિંગ બનાવવાનું અથવા તો કાર્ટૂનિંગ કેવી રીતે રચના કરવી, પ્રદર્શિત કરવું, એને અભ્યાસ કર્યો હતો. ઇન શિકાગોની અંદર, એન્ડ ધેન એટલે કે પછી, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, લિટલ એટલે નાની, એનિમેટેડ એટલે કે આજે કાર્ટૂન બનાવવાની જે સિરીઝ છે એની પ્રક્રિયા એણે ચાલુ કરી. એનિમેટેડ કંપની એક શરૂ કરી ઇન કાન્સસ સિટીની અંદર, દેટ ફ્લોપ્ડ અને આ જે કંપની હતી એ શું થઈ ગઈ, ફ્લોપ્ડ, ચાલી નહીં, નિષ્ફળ રહી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. આ એટલે હું, વોઝ એટલે હતો, ઇન લોસ એન્જલસ એટલે કે હું લોસ એન્જલસ સિટીની અંદર હતો. વેન એટલે કે જ્યારે, વોલ્ટ એટલે વોલ્ટ, જસ્ટ એટલે ફક્ત 21 એટલે કે ત્યારે જ વોલ્ટ ડિઝની હતો એ ફક્ત 21 વર્ષનો હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવાનું, હિઝ લક એટલે કે તેનું નસીબ, ઇન હોલિવૂડ એટલે હોલિવૂડમાં. હવે એણે હોલિવૂડમાં જંપલાવવાનું નક્કી કર્યું કે એ ફક્ત 21 વર્ષનો હતો મિત્રો એ વખતે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, આ એટલે હું, મેટ એટલે મળ્યો, હિમ એટલે તેને, એટ સ્ટેશન એટલે સ્ટેશન પર, હું તેને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all his belongings. એવું કે છે he એટલે તે, was એટલે હતો, carrying એટલે ઉચકી રહ્યો, cheap એટલે સસ્તી, suitcase એટલે suitcase, that કે જેમાં, contains એટલે ભરેલું હતું, all his એટલે કે તેની બધી belongings એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ, એની જે રોજિંદી વસ્તુ હતી એની અંદર ભરેલી હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. એવું કે છે વી એટલે અમે, બોરોડ એટલે ઉછીના લીધા, અમે ઉછીના લીધા હતા $500 એટલે કે $500 ફ્રોમ એન અંકલ એટલે કે એક અમારા વડીલ પાસેથી હતો, તો રિલેટિવ સંબંધી પાસેથી, કાકા પાસેથી. એન્ડ વોલ્ટ એટલે વોલ્ટ, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, કાર્ટૂન સિરીઝ એટલે કે કાર્ટૂનની સિરિયલ, એક સિરીઝ ચાલુ કરી, કોલ્ડ કે જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, એ નામની એણે સિરીઝ શરૂ કરી. આ $500 ઉધાર લઈને, $500 ઉધાર લઈને. ધેન આફ્ટર વોટ હેપન્સ, ઇટ વોઝ ટફ ગોઈંગ, ઇટ એટલે તે, વોઝ એટલે હતું, ટફ એટલે અઘરું, ગોઈંગ એટલે જવું, અને આ રીતે કાર્ય કરવું ખૂબ જ અઘરું હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ ડીડ એટલે કરતો હતો, ઓલ એટલે બધું, એનિમેશન એટલે કે ફેરફારો, આ કાર્ટૂન સિરીઝ બનાવવાની અંદર જે પણ કોઈ એનિમેશન મૂકતો હતો એ વોલ્ટ કરતો હતો. એન્ડ આઈ એટલે હું, ક્રેક્ડ એટલે કે સંચાલન કરતો હતો, ઓલ્ડ ફેશન કેમેરા એટલે જૂનો પુરાણો કેમેરો હતો એનું સંચાલન કરતો હતો. The Alice cartoons did not make much of splash
ધ એલિસ કાર્ટૂન, આ જે કાર્ટૂન સિરીઝ હતી, ડીડ નોટ મેક એટલે એણે બનાવ્યું નહીં, મચ એટલે ખૂબ વધારે, સ્પ્લેશ એટલે કે સફળતા, એને કોઈ આ જે સિરીઝ હતી એને બહુ સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. સો એટલે તેથી વોલ્ટ સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ન્યૂ એટલે નવી, સિરીઝ એટલે સિરિયલ અથવા શૃંખલા, કોલ્ડ કે જેને કહેવામાં આવી ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એણે ફરી એવી નવી સિરીઝ શરૂ કરી. અને જો શું કહે છે હવે નેક્સ્ટ, ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. એવું કહે છે ઓસ્વાલ્ડ ડીડ એટલે કે કર્યું, બેટર એટલે સારું, આ સિરીઝ હતી એ થોડી સારી રહી, બટ પરંતુ વેન એટલે જ્યારે, વોલ્ટ વેન્ટ એટલે ગયો, ટુ ઓવર એટલે અમારા, ન્યૂયોર્ક એટલે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર કે જે ડિસ્ટ્રીબ્યુટર હતા, ફોર મોર મની, ફોર એટલે માટે, મોર એટલે વધારે, મની એટલે પૈસા માટે, જ્યારે પૈસા લેવા માટે અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો, હી રેન ઇન્ટુ ટ્રબલ, હી એટલે તે, રેન ઇન્ટુ એટલે માં પડ્યો, ટ્રબલ એટલે મુશ્કેલીમાં, એટલે કે ત્યારે મુશ્કેલીમાં મુકાયો. વોટ ડીડ યુ ડીલ, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક, આ એટલે મેં, આસ્ક એટલે પૂછ્યું, એટલે કે અહીંયા રોય ડિઝનીએ પૂછ્યું એના ભાઈને, વોટ એટલે કેવા, કાઇન્ડ એટલે પ્રકારની, ડીલ એટલે સોદો કર્યો છે, યુ એટલે તે, મેક એટલે બનાવ્યો અથવા તો કર્યો છે, તે કેવા પ્રકારનો સોદો કર્યો છે ભાઈ, કે અહીંયા આપણને પૈસા નથી મળતા. તો જો શું કહે છે વોલ્ટ ડિઝની, વી હેવન્ટ ગોટ એ ડીલ, વી એટલે આપણે, હેવન્ટ એટલે નથી, ગોટ એટલે મેળવી, ડીલ એટલે સોદો, આપણને સોદો નથી મળ્યો, આપણે જે પણ કંઈ કામ કર્યું. વોલ્ટ એડમિટેડ એટલે કે વોલ્ટે ઉમેર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર રાઇટેડ Oswald and he taking over the series himself. એવું કહે છે ધ ડિસ્ટ્રીબ્યુટર, જે આ ડિસ્ટ્રીબ્યુટર હતો એણે કોપીરાઇટ એટલે કે એના હક લઈ લીધા છે ઓસ્વાલ્ડ સિરીઝના, એન્ડ હી ઇઝ ટેકિંગ, હી એટલે તે, ટેકિંગ ઓવર એટલે કે આગળ લઈ જઈ રહ્યો છે સિરીઝ એટલે શૃંખલાને, હિમસેલ્ફ એટલે પોતાની જાતે, આપણે જે શૃંખલા બનાવી એના હવે કોપીરાઇટ, એના જે હક છે એ આ ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા છે, અને હવે એની જાતે આ ચલાવશે શૃંખલા, એટલે આપણને કોઈ પણ પ્રશ્નો પૈસો મળશે નહીં. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટ, એવું કહે છે સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્ય રીતે મને અજુગતું લાગતું હતું કે વોલ્ટ ડીડ નોટ સીમ એટલે દેખાતો નહોતો, ડાઉન હાર્ટેડ એટલે કે નિરાશ, આ સાંભળ્યા પછી સહેજ પણ એને નિરાશા ન હતી. એન્ડ ધેન વોટ હેપન્સ, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, વી એટલે આપણે, આર એટલે છે, ગોઈંગ એટલે ગોઈંગ ટુ સ્ટાર્ટ એટલે કરવા જઈ રહ્યા, શરૂઆત કરવા જઈ રહ્યા, ન્યૂ એટલે નવી, સિરીઝ એટલે શૃંખલાની. એણે મને એવું કીધું કે આપણે નવી શૃંખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હી એન્થુઝિયાસ્ટ એટલે કે એ ઉત્સાહમાં હતો. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, અબાઉટ એટલે ના વિશે, માઉસ એટલે ઉંદર, એ માઉસના વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, એન્ડ ધીસ ટાઈમ એટલે આ વખતે, વી વિલ ઓન, વી એટલે આપણો, ઓન એટલે પોતાનો, માઉસ એટલે ઉંદર, એ જે ઉંદર હશે આપણો પોતાનો હશે, કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરનો હશે નહીં. એન્ડ ધેન યુ કેન સી દેટ મિત્રો કે જે માઉસની જે વાત કરતા હતા એ હતો યસ મિકી માઉસ. અને કહે છે જો એના પછીના નેક્સ્ટ પેરામાં બહુ સરસ એવી વાત છે, એને કેટલી સફળતા મળી એ પણ આપણને જોવા મળશે. ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, રેસ્ટ એટલે બાકીનું, ઇઝ એટલે છે, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, અને બાકીનું છે જેમ તમે જાણો જ છો એમ ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ ધ હેપી 40th ઇટ વોઝ. એવું કહે છે વોલ્ટ્સ માઉસ, વોલ્ટનો જે ઉંદર હતો મિકી, સેલિબ્રેટેડ એને ઉજવ્યો હતો, હિઝ એટલે તેનો 40મો, 40th એટલે 40મો બર્થડે એટલે જન્મદિવસ, ઇન 1968 એન્ડ હેપી 40th ઇટ વોઝ, અને એ 40મો બર્થડે હતો એ એકદમ હેપી, ખુશમાં ખુશ હતો, આનંદમય હતો. એ $250 million પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968, એ $250 million એટલે કે મિત્રો આશરે 25 કરોડ પીપલ એટલે લોકોએ સો એટલે જોઈ ડિઝની મૂવી, ડિઝની જે ચલચિત્ર આવ્યું હતું, પિક્ચર આવ્યું હતું એ 1968માં. 100 million વોચડ એ ડિઝની ટીવી શો, 100 million એટલે મિત્રો એવું કહે છે આશરે 10 કરોડ લોકોએ વોચડ એટલે જોયો ડિઝની ટીવી શો, એનો જે ટીવી ઉપર જે શો આવતો હતો એ. નિયરલી a billion read a Disney book or a magazine and almost 10 million visited ડિઝનીલેન્ડ. એવું કહે છે નિયરલી અ બિલિયન એટલે આશરે એવું કહેવામાં છે કરોડો લોકોએ રીડ એટલે વાંચી, ડિઝની એટલે ડિઝની બુક એટલે ચોપડી, ડિઝનીની જે ચોપડી આવતી હતી એ વાંચી, એન્ડ મેગેઝિન એટલે સામાયિક વાંચ્યું, એન્ડ ઓલમોસ્ટ 10 million એટલે કે આશરે, ઓલમોસ્ટ એટલે આશરે 10 million એટલે કે 1 કરોડ લોકોએ વિઝિટેડ એટલે મુલાકાત લીધી ડિઝનીલેન્ડ, એટલે કે જેણે ડિઝનીલેન્ડ કરીને જે મોટી સંસ્થા બનાવી હતી, બરાબર, મોટું ઘણું બધું એણે અંદર પ્રદર્શિત કર્યું હતું, એની અંદર બધી જ વસ્તુ જોવા મળતી
મળતી હતી, એની જે પણ કંઈ કલ્પના હતી, એણે જે રચના કરી હતી એ બધું અંદર જોવા મળતું હતું. એટલે કે આશરે આટલા બધા લોકોએ મુલાકાત લીધી હતી. એન્ડ મિકી એઝ વોટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. એન્ડ એટલે અને મિકી એટલે મિકી એઝ વોટ યુઝ ટુ સે, વોલ્ટ યુઝ ટુ સે એટલે યુઝ ટુ એટલે હંમેશા સે એટલે કહેતો હતો, જેમ વોલ્ટ હંમેશા કહેતો એમ મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને મિકીએ તેની શરૂઆત કરી દીધી. સી દેટ